કેમ છો મિત્રો? ઘણા દિવસ પછી આજે ફરીથી વ્લોગ શૂટ કરું. તમને એવું લાગતું છે આટલા દિવસ ક્યાં ગાયબ થઈ ગયા હતા? હા, તે તો થોડી મમ્મી પપ્પા થોડા બહાર ફરવા જાય છે તો એની ખરીદીમાં થોડા બિઝી હતા. એ હજી આવતીકાલે જશે અને અત્યારે અમે જઈએ છીએ રાજકોટ. એક નાનું એવું ધંધા વિશે વિચાર્યું હતું તો એનું સ્ટાર્ટઅપ કરવા માટે હું એક ચિરાગભાઈ કરીને અમારા સોસાયટીમાં છે અને મારા બીજા મિત્ર છે મિતુલભાઈ કરીને, અમે 3 જણા અત્યારે રાજકોટ જઈએ છીએ ગાડી લઈને. તો અમારો ધંધાનો પ્લાનિંગ એવો છે કે અત્યારે થોડું ઉનાળાની સિઝન હવે ચાલુ થઈ તો રાત્રે ફ્રી ટાઈમમાં બધા સોસાયટીમાં બેઠા હોઈએ તો એના કરતાં થોડોક નાનો એવો ધંધો ચાલુ કરે તો જે હાથ ખર્ચો નીકળ્યો તો અમે એના માટે અમે 3 જણા રાજકોટ ગોલાનું મશીન લેવા જઈએ છીએ. તો હું તમને બતાવી દઉં મારા જોડે જે 2 લોકો છે એમના. આ છે મિતુલભાઈ. નાનો એવો એક બિઝનેસ સ્ટાર્ટ કરીએ છીએ તો મને એટલો સપોર્ટ કરજો, બીજું કંઈ નહીં જોતું. અને આ ગાડી ચલાવે ચિરાગભાઈ છે. તો અમે 3 જણા પાર્ટનરશિપમાં ગોલાનો બિઝનેસ ચાલુ કરવા જઈએ છીએ. બિઝનેસની મિનિંગ કહેવાય કે તારીખ હજી નક્કી નહીં કરી કે ક્યારે અમે ચાલુ કરશું, પણ એવો આઈડિયા છે કે હોળી આસપાસ અમે ચાલુ કરી દઈશું ટૂંક જ સમયમાં. ફાઇનલ નહીં કહેતો કે હોળી પછી, પણ એના પહેલાં બી થઈ જાય. તો તમે જેમ બને એમ સપોર્ટ કરજો ને આજુબાજુ રહેતા હોય તો ત્યાં ખાવા આવજો અવશ્ય. બરોબર? અમે 1:30 વાગતાના ત્યાંથી ઘરેથી નીકળ્યા હતા તો અત્યારે 4 વાગ્યા ને અમે 150 કિલોમીટર જેવું કવર કર્યું ને અહીંથી રાજકોટ હવે 80 કિલોમીટર જેટલું બાકી છે. તો અહીંયા ચા પાણી નાસ્તો કરવા માટે અત્યારે અમે ઊભા છીએ. તો 10-15 મિનિટનો રેસ્ટ લઈને પછી અમે આગળ વધીશું. અમે જે જગ્યાએ હોલ્ડ લીધો હતો ત્યાંથી 30 કિલોમીટર જેટલું અમે કાપ્યું. અત્યારે અમે ચોટીલા પહોંચી ગયા તો તમને દર્શન કર્યા તો માતાજીના. થોડો પ્લાનિંગ અમારો લેટ બન્યો એટલે જો અમારો થોડો ટાઈમનો અભાવ ના હોત ને તો અમે ઉપર ચડીને દર્શન કરત ને તમને બી દર્શન કરાવત અમે, પણ થોડો પ્લાનિંગ ડીલે થઈ ગયો અને અમે નીકળ્યા એવા ટાઈમે કે અમે જો અહીંયા અત્યારે ઊભા રહીશું ને દર્શન કરવા તો જે આગળ ફેક્ટરી છે એ બંધ થઈ જશે અને જે કામે અમે આવ્યા છીએ એ કામ પૂરું નહીં થાય. 5:20 થઈને અમે ફાઇનલી રાજકોટ સિટીના અંદર એન્ટર થઈ ગયા. હવે અહીંથી અમારું જે ડેસ્ટિનેશન છે એક લગભગ 5 કિલોમીટર છે. તો એ બારોબાર અમે બાયપાસ લીધું કારણ કે એ મશીનની બને છે ફેક્ટરી આઉટ ઓફ સિટી છે. અમે અહીંયા જે જગ્યાએ અમારે આવવાનું હતું ગોલાનું મશીન લેવા એ જગ્યાએ અમે આવી ગયા છીએ. તો એ દુકાનનું હું તમને નામ બતાવું તો એ છે રસિકલાલ એન્ડ સન્સ. દરેક પ્રકારના મશીન, રસના ચીચોડા ગણો, ગોલાનું મશીન ગણો, બધા જ પ્રકારના મશીન અહીંયા અવેલેબલ છે. તો આ જે મેન્યુફેક્ચરર છે એની દુકાન શ્રીમદ ભવનના નીચે બેઝમેન્ટની અંદર આવેલી છે. તો હું તમને એમનું બોર્ડ જે અહીંયા નીચેની દુકાન ઉપર લગાવ્યું છે હું તમને બતાવી દઉં. તો આ દુકાન છે બરાબર. ત્યાં ગોલાનું મશીન, શેરડીના રસનું મશીન અને બીજા 1-2 પ્રકારના જે બી મશીન આવે એ અવેલેબલ છે. અહીંયા મેન્યુફેક્ચરર પોતે કરે છે અને સપ્લાય બી કરે છે. તો અહીંયા સસ્તું અને સારું મળે છે. તો અહીંયા અમે આવ્યા હતા તો એમના જોડે 2 ઓપ્શન હતા મશીનના, એક મોટરવાળું હતું ને એક મોટર વગરનું હતું. પણ અમારી હજી જગ્યા નક્કી નથી કે કઈ જગ્યાએ અમે ઊભા રહીશું. હા, તો એ બધું હજી ડિસાઇડ અમે નહીં કર્યું. તો ત્યાં પાવર સપ્લાય મળે યા ના મળે તો એ પ્રોબ્લેમ થાય. તો એના કારણે અમે સાદું જે હેન્ડલવાળું આવે છે હાથથી વર્ક થાય એવું અમે મશીન પરચેસ કર્યું. તો અહીંયા બહુ જ રિઝનેબલ ભાવ, તો જે અમે આશા લઈને આવ્યા હતા કે આટલાનું મળશે એના કરતાં બહુ જ સસ્તા ભાવે અમને અહીંયા મળ્યું.
તો જે મોટરવાળું મશીન હતું એમાં થોડું ટાઈમ લાગ્યો હતું, કારણ કે સિઝન ચાલુ થઈ ગઈ છે તો મશીન ઓર્ડરમાં છે, તો હજી બનીને આવ્યા નથી. તો મોટરવાળું જે મશીન છે એનો ભાવ 11,000થી 20,000 સુધીનો હતો, અને જે હેન્ડલવાળું છે નોર્મલ એનો ભાવ 4500 રૂપિયા છે. એટલે તમે જોઈ શકો અમે પરચેસ કરી લીધું છે અહીંયા. આમાં કદાચ અમે પૂછ્યું કે મેન્ટેનન્સ શું આવે, તો એમને કીધું કદાચ તમે જોસ્તી બરફ મૂકો યા બીજી વસ્તુ તમે કંઈક પછાડો કે એવું કરો તો એમાં ખાલી બ્લેડ ચેન્જ કરવી પડે, બાકી બીજું કોઈ બી જાતનું મેન્ટેનન્સ આવે નહીં. તો અહીંયા જો તમે રાજકોટમાં તમારે લેવું હોય ગોલાનું મશીન, હા, અદરવાઇઝ તમારે બીજી કોઈ બી સિટીમાં તમારે કરવાનું ઈચ્છા હોય ફેમિલી માટે તો બી તમે અહીંયા રસિકલાલ એન્ડ સન્સ કરીને છે, મેં જે આગળ તમને બોર્ડ બતાવ્યું ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. તમે અમારું નામ આપશો તો બી અમને ઓળખી જશે. અમે મશીન હવે ગાડીમાં મૂકીને હવે અમે નીકળી ગયા અમદાવાદ જવા માટે. શોર્ટમાં ગયા તો કેવું કહેવાય ખબર કે 10થી 15 મિનિટનું જ કામ હતું. અહીંયા કહેવત છે ને કે નાડું લેવા નડિયાદ ગયા, એમ અમે ગોલાનું મશીન લેવા રાજકોટ આવ્યા. 4.5 કલાક જેવું ડ્રાઇવિંગ કરીને અમે અહીંયા આવ્યા, અને અહીંયા કામ ફક્ત 15 મિનિટનું જ હતું. અમે ચોટીલા પહોંચી ગયા, ચા પાણી નાસ્તો રસ્તામાં અમે કર્યો હતો, અને અત્યારે અમે જમવા માટે ઊભા છીએ. તો તમે કદાચ રીલ્સમાં ને બધી જગ્યાએ જોયું છે કે ચોટીલાનું ફેમસ લાલા રઘુવંશી પરોઠા હાઉસ, તો હું તમને એ બતાવી દઉં. તો અહીંયા અમે અત્યારે રાતનું ડિનર લઈશું, પછી અમે આગળ અમદાવાદ તરફ જવા વધીશું. જમી કરીને બહાર આવ્યો. જો તમે ચોટીલા સાઈડ આવતા હોય, રાજકોટ સાઈડ, અદરવાઇઝ એ રોડ ઉપર આવતા હોય તો જો જમવાનો સમય હોય તો હું પ્રિફર કરીશ કે તમે અહીંયા અવશ્ય જમો, બિકોઝ એમનું ખાવાનો ટેસ્ટ ગણો કે પછી એમની સર્વિસ ગણો, બધું જ સારું હતું. તો 5-10 મિનિટ જેવું થયું અમને ઘરે પહોંચે. તો અત્યારે અમે બેઝમેન્ટમાં મશીન છે અમે લિફ્ટમાં ઉતારીને ઘરે લઈ જઈએ. અને આ સાથે અમારું જે ગોલાનું મશીન લેવા ગયા હતા એ વ્લોગનો હું અહીંયા એન્ડ કરું છું. તો હોપ કે તમને અમારો વ્લોગ આ ગમશે, અને આગળ જે સ્ટેપ બાય સ્ટેપ અમે કરશું એ પ્રમાણે તમને વ્લોગમાં અપડેટ આપતા રહીશું. તો ત્યાર સુધી ગુડ નાઇટ, બાય બાય.